વડોદરાના શંકરપુરા ગામમાં પોલીસ પર હુમલો કરી ફરાર થનાર બુટલેગર બંધુઓની પોલીસે ધરપકડ કરી છે। બુટલેગરોનો ગામમાં વરઘોડો કાઢી પોલીસે પ્રજાને સંદેશ આપ્યો હતો કે પોલીસ પ્રજાની સાથે છે, બુટલેગરોથી ડરવાની જરૂર નથી। વડોદરા નજીક આવેલા શંકરપુરા ગામમાં તાજેતરમાં એલસીબી પોલીસે ચાલી રહેલી દારૂની હેરાફેરી સમયે રેડ કરી હતી। તે સમયે બુટલેગર સરપંચ અને તેના બે પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો। આ બનાવમાં પોલીસે ફરાર બુટલેગર બંધુઓની ધરપકડ કરી ગામમાં વરઘોડો કાઢી બુટલેગરોમાં ધાક બેસાડી હતી। આ બનાવની વિગત એવી છે કે તાજેતરમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી। તે સમયે પોલીસને માહિતી મળી હતી કે શંકરપુરા ગામમાં બુટલેગર સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્રો અક્ષય ગોહિલ અને વિશાલ ગોહિલ દારૂનો જથ્થો સગે વગે કરી રહ્યા છે। જે બાતમીના આધારે એલસીબી અને વરનામા પોલીસ મથકના પીએસઆઈ વીજી લાંબરિયા ટીમ સાથે પહોંચી ગયા હતા। પોલીસ પહોંચતા જ રોષે ભરાયેલા બુટલેગર પિતા અને પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસ જવાનને ઈજાઓ પહોંચી હતી। જે તે સમયે પોલીસે મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના બે પુત્રો વિશાલ અને અક્ષય ફરાર થઈ ગયા હતા। દરમિયાન આજે પોલીસે વોન્ટેડ બંને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી અને બંનેનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો। બુટલેગરોમાં પોલીસનો ફફડાટ રહે અને તેઓથી કોઈએ ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાની સાથે છે તેવો મેસેજ આપવા બુટલેગરોનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો। ગામમાં વરઘોડો કાઢતા લોકટોળાઓ વળી ગયા હતા। વરનામા પોલીસે બંને બુટલેગર બંધુ વિશાલ મહેશ ગોહિલ અને અક્ષય મહેશ ગોહિલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।